ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું, બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ. અને ત્યારે આ પરમાત્માએ આંગળી ચાલી છે. તોય મેં એવું કીધું કે જીવું ત્યાં લગીને ઠાકર મારા માટે તારી પાસે કંઈ માગવું નથી. જો તારો ભાવ કરીને સાચું આવતા હોય છે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોય છું, અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય અને કદાચ મારી 25 માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનવી નામને આપી દેજે. મારે કહેવું આ ભરબજારે બોલું છું ભાઈ. કોઈ દાડો મેં રોદડા ન રોયા, કોઈ દાડો નહીં. ગમે એવો સમય આવ્યો, ખાવાનું મળ્યું કે ના મળ્યું ભોગવી લીધું છે ભાઈ. સમજાય? હા, ઘણા આવે તો કે અમે એક જગ્યાએ જોવરાયું, કીધું તમારા મઢમાં માતાજી જ નથી. આવું બધું ક્યાં છે હતા? ક્યાં છે ન કહેતા? હા કે ના તો બોલો. ક્યાં છે ને? કાં તો કેમ કે તેમ અત્યારે લગીને પૂછતા તમારા અસલ કુલદેવી આ છે, આ નતા, એટલે પા ગોથે ચડાવે. પાછા આપણે તે ગામ જઈને પાછા દીવો લઈને ઘરે લાવીને એમે લઈ આવ્યા માથે. એમ ના આવે ભલામાં. એ તો નાભીની પોકાર હોય ને તો એ કદાચ ધરામાં બેઠી હોય, ડુંગરે બેઠી હોય, એનું બાળક રોતું હોય ને એ ક્યારેય ઊભી નથી રહેતી. બસ તમને મને સાચું રોતા ના આવડતું. દુનિયા આગળ રોવી છીએ આપણે. આપણી કુલની દેવીને આપણી મા છે ને એને રોવું એટલે કંઈ આંગળા ન પાડવાના, નાભીથી રોવાનું છે કે મારા અંદર ભીતરમાં હું વેદના પડી એ તો તને બધી ખબર છે. કાં તો તું મારી પરીક્ષા લેતી છું અને કાં તો આ 17 પગથિયાં ઉતરી ગયા પછી કંઈ ઘટશે નહીં એટલું તું આપવાની છું, એ વિશ્વાસ હોવો જોઈએ ભલામણ. આ તો આમ આપણી આગળ હાથ કરે એટલે હું ત્યાં જોતી છું ભલામણ. સમજાય? શું સમજાણું? દારૂ મૂકવા કેટલા આવ્યા? એક પેલા જે મેન આપણો છે કામ એ કરો. હાવ આટલા ના હોય, ખોટું ના બોલતા હોય ને પારડો છે આટલા બધા સુધરી ગયા નવાઈ લાગે. ગણીને 100 ગ્લાસ જ બનાવજો, 100 જણા છે, વધ જ ના આપતા પાણી. કેટલા હે સાચું બોલો? હા, એમ હવે ચમ બચ્યા? પીતા શરમ ને લાગતી ને હાથ ઊંચા કરવામાં એ નહીં લાગે. એ પોઝિશન તો જોજો જ્યારે પીને તેમ ઉકાળામાં હોતા હોય ત્યારે, એની કરતા આ ચોખ્ખી જગ્યામાં છું. જે કંઈ મહેનત કરવું એ જગતનું કલ્યાણ થાય, અને કંઈ ના થાય તો તમારો પરિવાર તો સાંજે તમને ગોતવા તો ના નીકળે. કંઈ જોતું ન અમારે ક્યારેય નહીં. અને એ તો જેના પાડોશમાં બંધાણી રહેતા હોય ને એને ખબર પડે કે એના રોટલા હરામ થઈ જાય. હજુ આવડા એમને વાળું કરવાનો ટાઈમ થાય તો આમને ખેલ નાખવાનો ટાઈમ થાય. હા, બાયું ચડાવે આમ ભાઈ. મને ઓળખો એમ કે તે 20 વર્ષે આ ધંધો કર્યો, હવે હું ઓળખાણ ભાઈ. એટલે જે કંઈ આ વ્યસનમાંથી અને દાદા જ બંધ કરાવો. જે કંઈ મનથી મૂક્યો છે 100 આવ્યા હોય તેમાંથી 5 ને નાય બંધ થાય. તે કંઈ એમાં દાદાનું તપ ઘટી ગયું એવું નથી, પણ એ એમના બાપનું પૂરું કરવા આવ્યા છે. સમજાય? બાકી તમને કહી દે કે આ જ રસ્તો છે, સીધા હાલવા માંડો, તમારું ગામ આવી જશે. પછી આડું અવળું ક્યાં જવાની જરૂર છે? એ તો આડા અવળા અહીંથી પાણી પીધા પછી થયા એને નથી થયું. સીધો રસ્તો ચાલી લીધો. અને 1000% કહો કે 2 મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પાણી બંધ કરી દો ભલામણા. એટલે નાભીથી મૂકી દેવાનું છે. એક ટ્રાય, કદાચ બીજી, ત્રીજી ટ્રાય તો લાઈન ઉપડી જાય ભલામણા. સમજાય? અને હું એ સ્વાર્થથી જ બંધ કરાવું હો. પા દારૂ બંધ થાય પા હું આપશો હો? હવે બોલો. હા, કઈક તો બોલો ભલામણા. શું આપશો? હા, આશીર્વાદ. દારૂડિયાના આશીર્વાદ કેવો હોય? જે કંઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય
અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો, એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો ભાઈ. અને પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો, અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો, અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું પડે ને, તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લઈ. એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણા રહ્યો ને આનું બાવડું ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે ભાઈ. સમજાય? આ તો ઘણાકને એવી ઈર્ષાવૃત્તિ હોય કે તમે અમારા ઘરેથી લોટ લઈ જતા હતા ને હવે તમારા ઘરે ગાડીઓ ત્યાં થાય છે. આ વૃત્તિ પણ એના ભાગ્યમાં લખ્યું હતું ભાઈ, એટલે પરમાત્માએ એને આપ્યું, અને તમારા બાપા મૂકીને ગયા હતા તમે હુતા હુતા નાશ વાળ્યો એને. સમજાય? એટલે જે કંઈ આપણે કર્મ કરવી છે, કોઈ પણ કામ ધંધો નાનો નથી. એ કદાચ 200 રૂપિયાથી મજૂરી હોય એમાં 2000 પગારદાર હોય ને, તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો બંધ ના કરવો ભાઈ. કારણ કે ઘણા હું જોઉં છું, લાલચ આપે ને કે આ ફલાણો, આ હું આનો જાણકાર છું ને આ નોલેજ છે, ત્યાં કોકની પાસે વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા જાય, અને ભાઈ હલવાઈ જાય ને ત્યાં મારી પાસે અહીંયા આવે, આને મારું બૂસ મારી દીધું, ગાળિયું કરી નાખ્યું, મને પૂછીને ભાગ રાખ્યો હતો ભાઈ. તને લાલચ હતી હું શેઠિયો બની જવું, તારો વિષય નતો હું કામ એ ધંધો કર્યો? યારું ચાલવા જવાય જ નહીં. આપણે જે છે એ ઘરે સાચો, આપણને જેનું માહિતી છે એ કર્મ કરો. માહિતી વગર પેલું કહે છે ને આવડે નહીં તાવડે બે હો તો દાખ હોત ને, ના દાખવી? હા કે ના? તો બોલો. ભૂખ લાગી હોય ફરીથી ખાઈ લો. કહો હમણાં એમ કહો જે બોલો બખાડો કરીને લઈ લો, જોઈ નાખો તો કોઈનો વારો ના આવે. જે કંઈ માહિતી આપી એને અનુસરવાનું છે. અને આ જે કંઈ મનમાં વ્યાધિ દુઃખ ઉપાધિ લઈને આવ્યા છો એ આજ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદાને આપી દેજો. ઘણીવાર મેં વચ્ચે ચાલુ કર્યું, મેં કહ્યું તમારી અરજી રહે ને એ દાદાને મૂકીને જતા રહો, તો દાન પેટીમાં નકરી ચીઠીઓ જ આવતી હતી. એટલે એમ લખવાની નથી કીધું, ભલા નાભીથી મૂકી દેવાનું. હું ત્યાં ભણેલો છું રોજ વાત. સમજાય કે નાભી સાંભળે સાંભળે ને સાંભળે ભલામણ. મારું ભજન પડ્યું એ મારો વિશ્વાસ છે. પણ મેં ના કીધું કે જો 2 વાર 3 વાર તો મારું તપ ગમે એનું હું આપી દઈશ ભાઈ. તમારી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત વગરનું કોઈ હાલે હે? ઘરમાં ગાળિયા કાઢતો હોય, જૂઠું બોલતો હોય, મા બાપ એને વ્યવહાર ના આપતા ભગવાન ચાય થાય છે. ક્યાં છે ને કે આને ના હાલે ને કે બધી વેચી ખાશે એમ ક્યાં છે ને એમ. એટલે ફરી વાર આવી રીતે આવશું. આ એક જ એવું આ બીજા જે કરતા હોય, પણ દાદાનો ઉદ્દેશ્ય એ છે કે જે કંઈ જે વ્યાધિ લઈને આવશે અને એના ભાવમાં કભાવ નહીં હોય તો મારો ઠાકર એને મદદ કરવા આવે ને આવે બેન. આ મારો વિશ્વાસ છે. ઘણા અને આવે હું જોઉં છું અઠવાડિયેથી ધામા નાખ્યા. અમારે કે ઘરે શું કામ છે તો ગામમાં કડિયા કામમાં જઈજો, પણ અહીં ધામા ના નાખતા ભાઈ. હા જમવાના ટાઈમે આવી જજો, જમાડ લે. પછી 25 રમકડા હારે લઈને આવ્યા ને એને હાચવવા અમારા ઘરાય હોવાનું. એટલે એટલી કાલી ગેલી ભાષામાં બોલે, એને કોઈ શીખવાડ્યું ના હોય. પણ આનંદ થયો કે એટલા બાળકને જો મારી પરવા હોય, એટલું નાનું બાળકે, તો હું મારા ઠાકરને કહું છું કે એનો જે કાલો કહેલો ભાવ છે ને એ કાયમ એના પાસે એવો રાખજે, આ દુનિયાનું છળ કપટ એનામાં આવે નહીં. કારણ કે દુનિયા દો રંગી છે, કહે છે ને કે રંગ કાલ મોટો થાય એટલે જાય એને કાયમ એવું રાખજે અને સદા એનું કાંડું ઝાલેલું રાખજે. આ જે કંઈ આ દાદાએ આ વેકેશનમાં
બાળકો આયા છે, ભણી ગણીને આગળ વધે, એની જે એ લાયકાત પ્રમાણે પરમાત્મા એને આપે એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. અને એ ગર્વ થયો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાયા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી ના એકતા હોય, જેને મનમાં કંઈક એનાય સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય, તો કદાચ ભીડ હોય સોમ મંગળવારે ના લાવો, પણ જ્યાં તમારું મન માને મહિનામાં એકાદ વાર દેવસ્થાને એમને લઈ જજો, જેથી કરીને કાલ તમે ઘરડા થાઓ તો જે વાવો એ જ ઉગવાનું છે. સમજાય ને? હા, એમ પોતાના આત્મામાં રહેલો પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની ક્યાંય જરૂર નથી. એટલે હવે જે